આપણે ગ્લોબ રિપેરનો વિડીયો બનાવી. અમારે ગ્લોબ ઉડી ગયા હોય અને રિપેર કરવા હોય તો થઈ જાય છે આ સસ્તામાં. આ ગ્લોબ ઉડી ગયેલો છે અને 2 લેપ ઉડી ગયા છે. આમાં બધા ગ્લોબ છે અને 2 ગ્લોબ ઉડી ગયું છે. તો આપણે એને રિપેર કેવી રીતે કરવી તમે જોવો એટલે તમને અનુભવ થઈ જાય. આપણે દેશી જુગાડ બનાવી છે કાયમ સસ્તા બને એવા. સર્કિટ કમ્પ્લીટ છે એટલે રિપેર થઈ જાય. સર્કિટને આપણે કેમ કે આપણે ખોલવીએ એટલે આપણને ખબર પડી જાય, કેમ કે સર્કિટમાં કોઈ જાતનો ફોલ્ટ બતાતો નથી, જોયામાં કોઈ ક્યાંય ગળ્યું નથી. અને આપણે લેપ જોઈવી એટલે આગલો પડ્યો છે, 2 કાળિયું થઈ ગયું છે એટલે ઉડી ગયું છે. આપણે એવી ને એવી આમાંથી કાઢી લેવી એટલે ચાલુ થઈ જાય. આપણે આ ઇસ્ત્રી છે, તમારા આગળ ચાલુ ઇસ્ત્રી હોય તોય હાલે, કેમ કે આપણે એને ખાલી ગરમ કરવા પૂરતું જોઈએ છીએ. પણ તમે આવી રીતે કરો તો ધ્યાન રાખવી, આ વાયર ઇસ્ત્રી આરે અડી ન જાય ને કવર બળી જાય ને પછી શોર્ટ આવે એટલે તમે વાપરો તો ધ્યાન રાખજો. ચાલુ થઈ ગઈ છે, ચમકડી તમને બતાય કે ન બતાય. અને આપણે હવે આને ખોલી લીધું. તમારે ખોલ્યું હોય તો તમારે જરાક યાદી રહે એવું નિશાન કરી નખાય એટલે છેડા દેવામાં. આમાં 3 છેડા છે એટલે આપણે ભૂલ ન ખાઈ દેવી. આમાં રેણિયાની જરૂર પડે, કેમ કે છેડા ખોલવા પડે. આપણે ગ્લોપડીયું બદલાયું હોય ને આપણે આને ઉખાડી તો લીધું. અને તમારે ગ્લોપડી બદલાયું હોય તો તમે વિડીયો જોવો આખો એટલે તમને આવડી જ જાય, કેમ કે આપણે આમાં કોઈ વસ્તુ અઘરી આવતી જ નથી. રેણિયું ગરમ થાય એટલે આપણે આ છેડા ખોલી લેવી અને પછી આની પર મેકવી. ગરમ થઈ ગયું છે, આની પીળ બહુ છે એટલે તરત ખુલી જાય છે. ઉનાળો છે એટલે ગરમ ફટાકે થઈ જાય, કેમ કે ટાઢું હોય તો વાર લાગે, ટાઢું ન હોય તો વાર ન લાગે. આ ઇસ્ત્રી છે ઓટોમેટિક, મોંઘી આવે 900 રૂપિયા વાળી, એને પીડ બહુ વધારે આવે. અને આપણે ડાયરેક્ટ કરેલું છે એટલે ઓટોમેટિક છે નહીં કાંઈ, એટલે બંધ થાય નહીં, તાત્કાલિક ગરમ થઈ જાય. પેલા આપણે આના છેડા ખોલી લઈશું. થોડુંક અઘરું થાય છે પણ આવી રીતે રાખીએ તો ખુલી જાય. કેમ કે આની આરે ચોટી જાય એટલે ગરમ થવા ન દે, રેણિયાથી ન ઉપડે. આપણે એની નીચે કાંક પેકિંગ નાખી દેવી એટલે ચોટે નહીં, સેટું રહે એટલે રેણિયું કામ આપી શકે. આપણે આજે નાનું રેણિયું હોય તો આમાં થોડીક ક્યાં રહે છે, મોટું રેણિયું છે આપણે આગે, પણ આ લેવું તો પડશે, કેમ કે આનેથી
ઉખડશે નહીં. આપણે મોટું વેણવું શરૂ કરી દઈએ. કેમ કે આ એલ્યુમિનિયમ બધું ગરમ થાય પછી વેણ લાગે અને વેણ કલાય ઓગળે. બેરજી ને કલાય આપણે આ ટમકડીઓ આમાંથી કાઢવાની છે. પહેલાં કાઢી લેવી એટલે વેણિયું ગરમ થઈ જાય. આપણે આમાં હારી લાગે એ કાઢી લેવાની છે. આપણા કામ ન હોય તો આને છેડા ખોલવાની જરૂર નહીં. આપણે કટર મારીને કાપી લેવાનું. પહેલાં આપણે જોઈ લેવાનું કે કેટલી ગલોપડી હારી છે અને પછી ખોલી લેવાની. ઉપર મેકો એટલે ગરમ થાય એટલે ગલોપડી તરત જુદી પડી જાય. આપણે ચીપીઓ જોઈશે એમાં કેમ કે આ ગરમ તરત થઈ જાય એટલે થઈ ગઈ છે. તમે જોવો આ ગલોપડીઓ તરત ખુલી જાય છે. ગરમ વધી ગયું છે. આપણે આટલું બધું ગરમ કરાય નહીં. આગળ વધારે ગરમ થઈ ગઈ છે. પણ આ ગલોપડીયું વધારે વધી ગયું છે એટલે આપણે આ લેવી નથી. આપણે બીજી કાઢી લેવી. કેમ કે આ વધારે ગરમ થઈ ગઈ છે. કાંઈ નક્કી ન થાય. બળી ગઈ હોય તો શું ખબર. આપણે ઘણી બધી આપણે આગળ છે લઈ લઈએ. આપણે આગળ ભંડાર છે. કેમ કે રિપેર કરવા દઈ ગયા હોય અને રિપેર ન થાય હોય એટલે પછી આઈના મેકતા જાય. આપણે જેમાં જેવી નીકળે એવી જ ગલોપડી લેવાની છે. કેમ કે આમાં આપણે સક્સેસ વધારે જાય. હવે આપણે આને ગરમ જે છે આપણે ખોલી લેવી. કેમ કે આ જે ઠરી નહીં હોય જોઈ લેવી. ગરમ તો છે. આપણે એમાંથી 4 લઈ લીધી છે. વધારે ગરમ થઈ જાય તો ખરાબ થઈ જાય છે. આપણે હવે ગલોપડીયું બદલાવી. ફટાફટ હવે ઇસ્ત્રી ગરમ થઈ ગઈ છે.
કેમ કે આને ગરમ થતા વાર લાગતી નથી. એકવાર પંખો શરૂ કરી દેવી. આ લેપ ચાર્જિંગ વાળો છે. અને સેલમાં ચાર્જિંગ છે નહીં. આપણે ચેક કરવું પડશે કેમ કે સેલમાં ચાર્જિંગ છે નહીં, તો આપણે એમાં ખોલી ચાર્જિંગ કરી લેવી થોડું. આમાં હોલ્ટ કોઈ વસ્તુ લગી નથી, પણ આપણે મીટરથી ચેક કરી લેવી કેટલા હોલ્ટ છે, આપણને ખબર પડી જાય. ચાર હોલ્ટનો લેપ છે. આપણે આવા એસી જુગાડ ફોનના બનાવ્યા છે. 4 વોલ્ટની બેટરી હોય એટલે આપણે આગળ ફોન હોય ને ચાર્જિંગ રહેતું ન હોય અને આપણે લાંબો સમય હકાલવું હોય તો આમાં આપણે આવી રીતે લાઈન કરી દેવાની છે. 107 ચાર્જિંગના આવા લેપ હોય એટલે આપણે એમાં મોટી બેટરી બનાવી હતી. આપણે વિડીયો એક બનાવ્યો છે, તેને જો એટલે તમને આવડી જાય એવો જ છે. તમે આવી રીતના સેલ લઈને ફિટ કરી દો એટલે તમારે લાંબો સમય હાલે એવો દેશી જુગાડ બને છે. એમાં કોઈ અઘરી વસ્તુ છે નહીં, કેમ કે બેટરીમાં ચાર્જિંગ ટકે એટલે ફોનમાં ચાર્જિંગ લાંબો ટાઈમ હાલે. અને ફોનમાં બેટરી નાની સાઈડ એવી બનાવ્યું હોય એટલે ફોનની બેટરી લાંબો ટાઈમ રહેતી નથી. ગેરંટી હારોહાર પૂરી થઈ જાય છે. અને આપણે આ 4 વોલ્ટનો લેપ છે, સેલ 4 વોલ્ટ આપણે અને લેપ ચોંટાડી દીધા છે. અને હવે આપણે જોઈ લેવી છેડા આપણે દઈને ચેક કરી લેવી. લઈ લેવી એટલે બંધ થઈ જાય. આમાં બીજું કોઈ વસ્તુ આવે નહીં. ઘણા બધા કહે છે કે સેન્સર આવે અને ઓલું આવે, કોઈ વસ્તુ આવે નહીં. આપણે અહીંયા આંગળી અડાડશું ત્યાં ભીની કરીને તો આ લાઇટ થાય છે, કેમ કે બેનો સપોર્ટ થાય એટલે લાઇટ થાય. તમે જો બીજું કોઈ વસ્તુ આવે નહીં. દેખાય છે તમને? આ લાઇટ વહી જાય એટલે આ લાઇટું થાય. ને આપણે છેડા દેવી જોઈએ. છેડા દેવી લાઇટના એટલે કેટલા થાય છે લેપ જોઈ.
બધા લેપ થાય છે. તમારે દેખાય છે, જુઓ તમે. લાઈટ ઉપર આ બેન લાઈન રહેશે એ વધારે થાય છે. આપણે સહેજ ભીનું કરવી એટલે અર્થિંગ થાય એટલે લાઈટ થાય. આ જે સેલ ઉપર થાય છે એ ડીમ થાય લાઈટ ઉપર. આમાં બીજી કોઈ વસ્તુ આવે નહીં. આ બે તાર અંદર ગયા છે વાયરના, અહીંયા ચાર્જિંગના લાઇટના, એ બેને અર્થિંગ થાય છે એટલે લાઇટ થાય શરૂ. તમારે ઘરે હાથમાં આવી રીતે લાઇટ કરી હોય, આવો લેપ હોય તો આમાં હાથ અડાડો તો જ થાય, નકર થાય નહીં. અને આમાં ચાર્જિંગ ઓછું ટકતું હોય તો તમારે આવો સ્યાલ લઈ લેવાનો. શેડા આપેલા હોય તો એ શેડા રે અર્થિંગ પાવર આ દઈ દેવાના -+. આટીઓ હાથે મારી દે તો હાલે, પણ 4 વોલ્ટનો સેલ હોવો જોઈએ. 3 વોલ્ટ 75 પાવર, એમાં દાદો ચાર્જિંગ સામે નહીં, એટલે 4 વોલ્ટ જ જોઈએ. હવે આપણું આ ટેસ્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે વાયરિંગ પાછું ખોલી લેવી અને ફરખાઈ કરી વાળવી પાકા પાયે. આપણે થોડીક વાર ચાલને કાઢી લેવી, કેમ કે આ શરૂ થઈ જાય. અર્થિંગ હાથ ન લાગે તો શરૂ થઈ જાય. જાણ્યું વધારે થઈ ગયું છે, ગરમ કરી આપણે હતું એવું ને એવું પાછું ફિટ કરી વાળવી. આમાં કોઈ બીજું અઘરી વસ્તુ છે નહીં. આપણે સર્કિટ આ હાજી હોય એટલે આપણે આ લાઇટો બદલી શકવી, આપણે સ્યાલ બદલી શકવી, બધું કામ આપણે હાથે થઈ જાય. કેમ કે વધુ ભાગ આ ગ્લોપડી જ ઉડે છે, અને ગ્લોપડી આપણે જૂના ગ્લોબની પડી હોય આવી આની આ રિપેરમાં જ આવ્યા છે. આપણે આમાં ગ્લોપડી બદલી નાખવી એટલે કમ્પ્લીટ ચાલુ થઈ જાય. આપણે ડાયરેક્ટ જમ્પર બનાવી તો લાંબો ટાઈમ હાલતું નથી. જાણ્યું ભજીયા બરાબર ગરમ નથી એવું. અને આપણે તમારે વિસ્તરી આવી એલ્યુમિનિયમ હોય તો એમાં ઝટકા આપશે. કેમ લોખંડ કરતાં એલ્યુમિનિયમ ગરમ વધારે થાય છે. અને તમે કામ કરો તો દાજી ન જાઓ, ઇસ્ત્રીએથી ધ્યાન રાખવી.